સંસાર રૂપ વૃક્ષનું મૂળ અજ્ઞાન છે. યતો યતઃ સમિહસે તતોનો અભયં કુરુ શમ નઃ કુરુ પ્રજાભ્યો અભયં નઃ પશુભ્યઃ. હે પરમાત્મા, આપ જેને ચાહો તેને તમામ ભયોથી રહિત કરો. અમારી પ્રજાઓનું કલ્યાણ કરો અને પશુઓને પણ અભય પ્રદાન કરો. વર્તમાન 24ના જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં જન્મેલા 12મા નંબરના તીર્થંકર પરમાત્મા વાસુ પૂજ્ય સ્વામીનો સંક્ષિપ્ત પરિચય જાણવાનો લઘુ પ્રયાસ કરીશું. તીર્થંકર પરમાત્મા શ્રી વાસુ પૂજ્ય સ્વામીના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ વસુ પૂજ્ય હતું તથા તીર્થંકર પરમાત્મા વાસુ પૂજ્ય સ્વામીની માતાનું નામ જયાદેવી હતું. તીર્થંકર પરમાત્મા શ્રી વાસુ પૂજ્ય સ્વામીના જન્મ સમયે તેમના શરીરના જંઘા ઉપર મહિષ અર્થાત પાડાનું ચિહ્ન ઉર્ફે લાંછન બિરાજમાન હતું. વાસુ પૂજ્ય સ્વામીના શાસનના યક્ષ તરીકે શાસ્ત્રોમાં સુરકુમાર દેવ અને શાસન યક્ષિણી તરીકે ચંડા ઉર્ફે પ્રવરા દેવીનું વર્ણન શબ્દ રૂપે અંકિત થયેલું છે. શાસન યક્ષ શ્રી સુરકુમાર દેવ નો વર્ણ શ્વેત વર્ણ છે, હંસનું વાહન છે તથા 4 ભુજા છે. જમણા 2 હાથમાં બીજોરું અને બાણ અને ડાબા 2 હાથમાં નોળિયો અને ધનુષ્ય તથા
શ્યાસન યક્ષિણી દેવી ચંડા દેવી નું વર્ણન છે. તો કે ભાઈ ચંડા દેવીનો શ્યામ વર્ણ, ઘોડાનું વાહન અને 4 ભુજા, જમણા 2 હાથમાં વરદ અને શક્તિ અને ડાબા 2 હાથમાં પુષ્પ અને ગદા છે. આવા વાસુપૂજ્ય સ્વામીના શરીરની ઊંચાઈ 70 ધનુષ્યની હતી. તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીના શરીરનો વર્ણ રાતો અર્થાત લાલાશ પડતો હતો. તેમના પૂર્વભવની સંખ્યા શાસ્ત્રોમાં 3 વર્ણવેલ છે. જે ભવમાં તેમણે સમકિતની પ્રાપ્તિ કરી તથા જે ભવમાં તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું તે ભવમાં તેમનું નામ પદ્મોત્તર હતું અને પ્રથમ જંબુદ્વીપ, પછી ઘાતકી ખંડ અને ત્રીજો અર્ધપુષ્કરવર દ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં મંગલાવતી નામની વિજયમાં રત્ન સંચયા નગરીમાં પદ્મોત્તર નામ હતું. તે વખતે તેમના ગુરુનું નામ વજ્રનાભ હતું. જે ભાવમાં તેમણે સમકિત પ્રાપ્ત કર્યું અને તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું હતું. પદ્મોત્તરનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ પ્રાણત નામના દેવલોકમાં ગયા. પ્રાણત દેવલોકનું 20 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ ચ્યવન પામીને જયાદેવીની કુક્ષીમાં આવ્યા અને ચ્યવન સમયે તેમની માતા જયાદેવીએ 14 મહાસ્વપ્નોમાં પ્રથમ સ્વપ્ન તરીકે હાથીને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો. તીર્થંકર પરમાત્મા શ્રી વાસુપૂજ્ય સ્વામીની ચ્યવન તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે જેઠ સુદ નોમ અને ગુજરાતી તિથિ પ્રમાણે પણ જેઠ સુદ નોમ છે. ક્યાંક મતાંતરે મારવાડી તિથિમાં વદ નોમનો ઉલ્લેખ છે અને ગુજરાતી તિથિમાં પણ જેઠ વદ નોમનો ઉલ્લેખ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીનો ગર્ભકાળ 8 મહિના અને 20 દિવસનો ગણાય છે. આરો હતો ચોથા આરાના ઉત્તરાર્ધે ચંપાપુરી નગરી જે અંગ દેશમાં આવેલી છે તેમાં મારવાડી પંચાંગ પ્રમાણે ફાગણ વદ 14 અને ગુજરાતી તિથિ પ્રમાણે મહાવદ 14ના રોજ ઇક્ષ્વાકુ વંશમાં કાશ્યપ ગોત્રમાં અંગ દેશના ચંપાપુરીમાં વાસુપૂજ્ય સ્વામીનો જન્મ થયો છે. વાસુપૂજ્ય સ્વામીની કુમાર અવસ્થા 18 લાખ વર્ષ ગણાય છે. રાજ્યકાળ અવસ્થા જેમ છે તેમ જાણી શકાયો નથી. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. વાસુપૂજ્ય સ્વામી વિવાહિત હતા. તેમની પત્નીનું નામ અભિરામા હતા. તેમને 2 પુત્રો હતા અને એક પણ પુત્રી હતી નહીં તેવું વર્ણન જૈન દર્શનમાં ઉપલબ્ધ છે. તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીનો ગૃહસ્થકાળ 18 લાખ વર્ષ ગણાય છે. વાસુપૂજ્ય સ્વામીના માતા જયાદેવી અને પિતા વસુપૂજ્ય તેમનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી સનતકુમાર દેવલોકમાં ગયા હતા. તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીએ મારવાડી પંચાંગ પ્રમાણે ફાગણ વદ અમાસ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે મહાવદ અમાસના રોજ ચંપાપુરી નગરીમાં વિહાર ગૃહ વનમાં 600 વ્યક્તિઓ સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીની સેવિકાનું નામ પૃથ્વી હતું. દીક્ષાનો સમય બપોરના 12:39 અને પંચમુષ્ટિ લોચ દ્વારા
તીર્થંકર પરમાત્માએ દીક્ષા ધારણ કરી હતી. દીક્ષાના દિવસે એક દિવસના ઉપવાસ પછી તીર્થંકર પરમાત્માએ પ્રથમ પારણું ખીરથી કરેલું અને પ્રથમ પારણાની નગરી હતી મહાપુર અને પ્રથમ પારણું કરાવનાર ભવ્ય જીવ સુનંદ નામે હતો અને દેવી દેવતાઓએ પોતાના આચાર પ્રમાણે ત્યાં પંચ દિવ્ય વૃષ્ટિ કરેલી અને સુનંદને ભાગ્ય સમર્પિત કરેલ. તીર્થંકર પરમાત્માનો છદ્મસ્ત કાળ 1 મહિનાનો ગણાય છે. વાસુપૂજ્ય સ્વામીને કેવળ જ્ઞાન ગુજરાતી તથા મારવાડી તિથિ પ્રમાણે મહાસુદ બીજના દિવસે ચંપાપુરી નગરી અને વિહાર ગૃહવનમાં જે વનમાં અને જે નગરીમાં તેમણે દીક્ષા લીધી હતી તે જ નગરી અને તે જ ભૂમિ વિહાર ગૃહવનમાં તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું છે. કેવળ જ્ઞાન સમયે તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીને ચોથ ભક્તનો તપ હતું અને પાટલ વૃક્ષ નીચે તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું છે. તેમના સમયમાં ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ ગણાતા હતા. સંવત્સરણમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 840 ધનુષ્ય, સંવત્સરણની ઊંચાઈ 26 કોષ અશોવૃક્ષ સાથે અને વાસુપૂજ્ય સ્વામીની દેશનામાં પ્રધાન વિષય ધર્મ ભાવના હતો. તીર્થંકર પરમાત્મા શ્રી વિષમદેવ સ્વામીની 35 ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષામાં અને માલકોશ રાગમાં દેશના પૂર્ણ થયા પછી તેમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તેમાં પ્રથમ ગણધર તરીકે સુભૂમ નામની વ્યક્તિ સૌભાગ્યશાળી બનેલ. વાસુપૂજ્ય સ્વામીના કુલ ગણધરોની સંખ્યા 66 ગણાય છે. તેમની પ્રથમ શિષ્યા અર્થાત સાધ્વી ધરણી નામે હતી. મુખ્ય ભક્ત રાજા દ્રિપુષ્ટ વાસુદેવ બનેલ. વાસુપૂજ્ય સ્વામીના પરિવારમાં 6000 કેવળ જ્ઞાની, 6000 મન પર્યાય જ્ઞાની, 5400 અવધિ જ્ઞાની, 1214 પૂર્વધર, 10000 વૈક્રિય લબ્ધિધારી અને સાધુઓની સંખ્યા 72000 હતી. સાધુઓ પંચરંગી વસ્ત્ર પહેરતા હતા. તેમના સમયમાં સાધુઓનો સ્વભાવ રુજુ, પ્રાજ્ઞ અને વિચક્ષણ હતો. વાસુપૂજ્ય સ્વામીના પરિવારમાં સાધ્વીની સંખ્યા 1 લાખ હતી. તેમના સમયમાં વાદી મુનિઓ 4700ની સંખ્યામાં હતા. તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીના શ્રાવકની સંખ્યા 2,15,000 અને શ્રાવિકાઓની સંખ્યા 4,36,000 હતી. તીર્થંકર પરમાત્માનો કેવળ જ્ઞાન કાળ 1 માસ 54 લાખ વર્ષ પૂર્વનો ગણાય છે. તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીની નિર્વાણ તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ 14 માનવામાં આવે છે. નિર્વાણ સમયે વાસુપૂજ્ય સ્વામીના નિર્માણ સમયે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને મીન રાશિ ઉદિત હતી. નિર્વાણ સમયે તીર્થંકર પરમાત્મા કાયોત્સર્ગમાં હતા અને નિર્વાણ તરફ 30 ઉપવાસ હતા. નિર્વાણ ભૂમિ ચંપાપુરી અને નિર્વાણ સમયે તેમની સાથે અન્ય 600 વ્યક્તિ પણ નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ વેળા દિવસના પાછલા ભાગે હતી. સમેત શિખર ઉપર જે ટૂંકેથી તેમનો જીવ નિર્વાણ પામ્યો નથી. તેથી સમેત શિખર ઉપર તેમની ટૂંકનું નામ શાસ્ત્રોમાં અંકિત થયું નથી અને તેમની નિર્વાણ ભૂમિ ચંપાપુરી હોવાથી સમેત શિખર યાત્રાનું તે સમયે ફળ પણ જણાવેલ નથી. તથા
સમેત શિખર પર આવેલ વાસુપૂજ્ય ભગવાનની ટૂંક ઉપરથી કેટલા જીવો મોક્ષે ગયા તે પણ માહિતી શાસ્ત્રોમાં ઉપલબ્ધ નથી. વાસુપૂજ્ય સ્વામીના જીવનમાં કુલ દીક્ષા પર્યાય 54 લાખ વર્ષ, આયુષ્ય 72 લાખ વર્ષ અને અંતરમાન 54 સાગરોપમનું ગણાય છે. તેમના સમયમાં કોઈ આશ્ચર્ય ઉત્પન્ન થયેલ નથી, પરંતુ તીર્થોત્તમ પુરુષ અર્થાત 63 શલાકાઓમાં દિવ્ય પુરુષ તરીકે દ્રિપુષ્ટ વાસુદેવ તેમના સમયમાં તેમના પ્રથમ ભક્ત થયા હતા. વાસુપૂજ્ય પરમાત્માના સમયમાં જિનાલય શિલ્પ નામ વાસુપૂજ્ય હતું. જિનાલયનું દિશા દ્વાર ઉત્તર દિશા તરફ હતું. તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન આ ચારેય કલ્યાણકો શતભિષા નક્ષત્ર અને કુંભ રાશિમાં થયેલા છે. નક્ષત્રનો ક્રમાંક 24 ગણાય છે અને શતભિષા નક્ષત્રના તારા 6, અન્ય અપેક્ષાએ 100 પણ ગણાય છે. તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીની રાશિ શતભિષા નક્ષત્રમાં જન્મ હોવાથી કુંભ અને કુંભ રાશિનો માલિક શનિ ગણાય છે. તીર્થંકર પરમાત્માની જન્મ નાડી આદ્ય છે. તીર્થંકર પરમાત્માનો જન્મ ગણ રાક્ષસ ગણાય છે. તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીની રાશિ યોની અશ્વ ગણાય છે. કુંભ રાશિ વાયુ તત્વની હોવાથી તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીની રાશિ તત્વ વાયુ અને રાશિ જાતિ શુદ્ર ગણાય છે. તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીનો વર્ગ મૃગ વર્ગ ગણાય છે અને તીર્થંકર પરમાત્માનું પ્રાકૃત નામ વાસુપૂજ્યમ ગણાય છે. તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામી જે વર્તમાન 24ના 12મા તીર્થંકર છે, તેમના મુખ્ય સ્થાનકો ચંપાપુરીમાં જ્યાંથી તેમનું નિર્વાણ થયેલું ત્યાં અને સરખેજ મુકામે આવેલા છે. વાસુપૂજ્ય સ્વામીની જન્મ કુંડળીમાં વૃશ્ચિક લગ્ન, લગ્નમાં મંગળ અને કેતુ, બીજા સ્થાનમાં ધન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી, ત્રીજા સ્થાનમાં મકર રાશિ છે, ચોથા સ્થાનમાં મીન રાશિમાં સૂર્ય બુધ ચંદ્ર ઉપસ્થિત છે, પાંચમા સ્થાનમાં ઉચ્ચનો મીન રાશિનો શુક્ર છે, છઠ્ઠા સ્થાનમાં મેષ રાશિમાં એક પણ ગ્રહ નથી, સાતમા સ્થાનમાં ગુરુ અને રાહુ વૃષભ રાશિના છે, આઠમા સ્થાનમાં મિથુન રાશિમાં એક પણ ગ્રહ નથી, નવમા ભાગ્ય સ્થાનમાં કર્ક રાશિમાં એક પણ ગ્રહ નથી, 10મા કર્મ સ્થાનમાં સિંહ રાશિનો શનિ છે, 11મા સ્થાનમાં કન્યા રાશિમાં કોઈ પણ ગ્રહ નથી, 12મા સ્થાનમાં તુલા રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીના ચોથા સ્થાનમાં સૂર્ય મીન રાશિનો ઉચ્ચાભિલાષી અને ચોથા સ્થાનનો માલિક ગુરુ 7મા સ્થાનમાં છે. ચોથા સ્થાનમાં કુંભ રાશિ, કુંભ રાશિમાં સૂર્ય. હવે સૂર્ય એ 10મા સ્થાનનો માલિક બની ચોથા સ્થાનમાં છે અને ચોથા સ્થાનનો માલિક 10મા સ્થાનમાં છે. એટલે સૂર્ય અને શનિ પરિવર્તન યોગમાં છે અને એ જ રીતે 5મા અને 7મા સ્થાનના માલિકો ગુરુ અને શુક્ર બની પરિવર્તનમાં છે. એટલે 4 ગ્રહો પરિવર્તન યોગથી અને લગ્નમાં મંગળ સ્વગૃહી બની પંચમહાપુરુષમાંનો રૂચક યોગ રચે છે.
તેથી 5 ગ્રહો સ્વગૃહી જેવું ફળ આપવા માટે વિદ્યમાન છે. આવી વાસુપૂજ્ય સ્વામીની જન્મકુંડલીની સાધારણ માહિતી જાણ્યા પછી આપણે આ પૃથ્વી ઉપરના શ્રેષ્ઠ વિદ્વાન પંડિતો દ્વારા વાસુપૂજ્ય સ્વામી પ્રત્યે અહોભાવ ધરાવતા આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસાના આધારે તેમના મુખે જે સંસ્કૃત સ્તુતિ નીકળી છે તેનો આનંદ માણીશું. વિશ્વોપકાર કિમુત તીર્થ કુત્કર્મ નિર્મિત સુરાસુર નરે પૂજ્યો વાસુપૂજ્ય પુનાતુ વહ. જેણે સર્વ વિશ્વને ઉપકાર કરનાર એવા તીર્થંકર નામ કર્મને નિષ્પન્ન કરેલું છે અને જે દેવ અસુર અને મનુષ્યોને પૂજવા લાયક છે એવા શ્રી વાસુપૂજ્ય સ્વામી તમોને પવિત્ર કરો. હિન્દી સ્તુતિ. શુભ સ્વર્ણ આસન મન વિકાસન જ્યોતિ લખ રવિ લાજહી સીત ચમર 64 શીશ દ્વારે કરે સુમતી સુસાજહી. નિત કરો પૂજા વાસવમ પ્રભુ વાસુપૂજ્ય જિનેશ્વરમ સબ ભવિક જન મિલ કરો પૂજા જપો નિત પરમેશ્વરમ. ગુજરાતીમાં સ્તુતિ છે. જે બેદાય ના ચક્રથી ન અસીથી કે ન ઇન્દ્રના વજ્રથી એવા ગાઢ કુકર્મ હે જીનપતે છે દાય છે આપથી. જે શાંતિ નવ થાય ચંદન થકી તે શાંતિ આપો મને વાસુપૂજ્ય જીનેશ હું પ્રણયથી નિત્ય નમું આપને. ગુજરાતી છંદ છે. સ્વપ્નો ચતુર્દશ લહે જીન રાજમાતા માતંગ ને વૃષભસિંહ સુલક્ષ્મી દાતા નિર્ધૂમ અગ્નિ શુભ છે વટ દેખીને તે શ્રી વાસુપૂજ્ય પ્રભુતા સુસ્વપ્નથી તે. વાસુપૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના. વાસુપૂજ્ય પ્રભુ ઉપકારી 12મા તીર્થંકર જે હતા અસીમ પુણ્યશાળી પ્રભુવરજી જન જનમાં વલ્લભ જે હતા. રોહિણી નક્ષત્ર આવે ત્યારે આરાધના પ્રભુની કરવી દુષ્કર્મોને દૂર હટાવી દિલમાં પ્રસન્નતા ભરવી. ચૈત્યવંદન. વાસવ વંદિત વાસુપૂજ્ય ચંપાપુરી ઠામ વસુપૂજ્ય કુલ ચંદ્રમા માતા જયા નામ મહિષ લંછન જીન 12માં 70 ધનુષ પ્રમાણ કાયા આયુ વરસવલી 72 લાખ વખાણ સંગ ચતુર્વિથ સ્થાપીએ જીન ઉત્તમ મહારાય તસ મુખ પદ્મ વચન સુણી પરમાનંદી થાય. વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું સ્તવન. સ્વામી તુમે કાંઈ કામણ કીધું ચિતડું અમારું ચોરી લીધું અમે પણ તુમ શું કામણ કરશું ભક્તે ગ્રહી મન ઘરમાં ધરશું. સાહિબા વાસુપૂજ્ય જીણંદા મોહના વાસુપૂજ્ય જીણંદા મન ઘરમાં ઘરિયા ઘર શોભા દેખત નિત્ય રેસો સ્થિર શોભા. મન વૈકુંઠ કુંઠિત ભક્તે યોગી ભાખે અનુભવ જુગતે ક્લેશે વાસિત મન સંસાર ક્લેશ રહિત મન તે ભવ પાર. જો વિશુદ્ધ મન ઘર તુમે આવ્યા તો પ્રભુ અમે નવનિધિ રુદ્ધિ પાયા. 7 રાજ અલગા જઈ બેઠા પણ ભક્તિ અમમાણા મનમાં હી પેઠા. અલગાને વળગ્યા જે રહેવું તે ભાણા ખડખડ દુઃખ સેવું. ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે ભેદ ભેદ છેદ કરશું હવે ટેકે
શિર નર પરે તમસું મળશું, વાચક યક્ષ કહે જે હળશું. વાસુપૂજ્ય સ્વામીની થોય વિશ્વના ઉપકારી, ધર્મના આદિકારી, ધર્મના દાતારી, કામ ક્રોધાદી વારી, તાર્યા નર નારી દુઃખ દોહગ ભારી, વાસુપૂજ્ય નિહારી જાવું હું નિત્યવારી. વાસુપૂજ્ય સમેત શિખર ટૂંક પર તેમની ટૂંકનું નામ નથી, પરંતુ સમેત શિખર ટૂંકનો દુહો છે. વાસુપૂજ્ય ચંપાપુરી સિદ્ધા સિદ્ધિ દેનાર, સમેત શિખર પર ટૂંક તસ નમું પૂજવું અનંતી વાર. ભગવાનના વાસુપૂજ્ય સ્વામીના 3 ભાવ, પદ્મોત્તર રાજા તરીકેનો, જે ભાવમાં તેમને સમકિતની પ્રાપ્તિ થઈ, તથા જે ભાવમાં તેમણે તીર્થંકર નામ કર્મ નિકાતિત કર્યું, તે પ્રથમ ભાવ. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને પ્રાણત દેવલોકમાં બીજો ભાવ, અને પ્રાણત દેવલોકનું આયુષ્ય પૂરું કરીને જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વાસુપૂજ્ય સ્વામી 12મા તીર્થંકર તરીકે પ્રગટ થયા. વાસુપૂજ્ય સ્વામીના પંચકલ્યાણકની સાધના માટે કઈ તિથિ અને કયો મંત્ર જપ શ્રેષ્ઠ ગણાય છે તે આપણે જાણીશું. ચ્યવન કલ્યાણક તિથિ જેઠ સુદ નોમ. મંત્ર જપ ઓમ હરીમ વાસુપૂજ્ય સ્વામીને પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ મહાવત 14. ઓમ હરીમ વાસુપૂજ્ય સ્વામીને અર્હંતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ મહાવદ અમાસ. મંત્ર જપ ઓમ હરીમ વાસુપૂજ્ય સ્વામીને નાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ મહાસુદ બીજ. મંત્ર જપ ઓમ હરીમ વાસુપૂજ્ય સ્વામીને સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ અષાઢ સુદ 14. ઓમ રીમ વાસુપૂજ્ય સ્વામીને પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય
परोपकारक बुद्धि अहिंसक चितवन हो जो रे।